હેલો સ્ટુડન્ટ્સ, આજે સ્ટાન્ડર્ડ 9માં લેસન નંબર 4 એટલે કે કોલ ઓફ ધ હિલ્સ વિશે આજે આપણે થોડીક વાત કરીશું. કોલ ઓફ ધ હિલ્સ, હિલ એટલે શું? હિલ એટલે ટેકરી અને કોલ એટલે બોલાવવું. પરંતુ અહીંયા બોલાવવું એટલે કે કોઈ એક જે બકરી છે કે જેને તેના માલિકે તેના ઘરની અંદર બાંધીને રાખી છે, તેને એ ટેકરીઓનું આકર્ષણ છે કે મારે આ ટેકરીઓએ જવું છે. એટલે અહીંયા કોલ એટલે બોલાવવું કરતાં કોલ એટલે આકર્ષણ રાખશું, એટલે કે તેને એ બકરીને આ ટેકરીઓનું આકર્ષણ છે. હવે આ પાઠને આપણે વિસ્તારમાં આગળ ભણીએ. હે અબુ મિયા, લુકિંગ સેડ, તમે દુઃખી દેખાઈ રહ્યા છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે, શા માટે તમે આજે એકલા બેઠા છો? અલોન એટલે એકલું. વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, તમારી પ્રિય કલુઆ ક્યાં છે? ગોવિંદા વોઝ વરીડ, ગોવિંદા ચિંતાતુર હતો. આ બધું વાક્ય જે છે એ ગોવિંદા બોલે છે. કોને? અબુ મિયાને. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, પરહેપ્સ એટલે કદાચ મેં તેને ગુમાવી દીધી છે. લોસ્ટ એટલે ગુમાવવું, લૂઝનું ભૂતકાળનું રૂપ છે લોસ્ટ. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ટુ ધ હિલ. હવે ફૂટપ્રિન્ટ્સ એટલે શું? તો કે પગલાં, એટલે પગલાંની છાપ, જે આપણે ચાલતા હોય ત્યારબાદ જે પગની છાપ પડે તે. એટલે અબુ મિયા એમ કહે છે કે મેં તેના પગની છાપ ગોઈંગ અપ ટુ ધ હિલ એટલે કે ટેકરી તરફ જતા જોયા. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, ડેવિલ એટલે રાક્ષસ, એટલે કે એ રાક્ષસે તેને મારી નાખી હશે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર એટલે કે તે રાક્ષસે તેને મારી નાખી જ હશે. હવે રાક્ષસ કોણ છે? ડેવિલ. એ આગળ આપણે પાઠમાં જતાં જોશું. હવે આગળ વધીએ. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. પુઅર એટલે અહીંયા ગરીબ નહીં, પરંતુ બિચારા, એટલે કે બિચારા અબુ ખાન ઓલમોસ્ટ એટલે કે જેને કહીએ ને કે લગભગ તેના આંખમાં આંસુ આવી ગયા જ હતા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. તે એવું સમજી શકતા નહોતા વાય કલુઆ એટલે કે શા માટે કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એટલે દોરી, કે જેનાથી એ કલુઆ જે બકરી છે એ બકરીને બાંધી રાખી હતી, બરાબર છે, એ સ્ટ્રિંગ એટલે દોરી, કે શા માટે કલુઆએ એ દોરી તોડી. એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ, અને શા માટે અદૃશ્ય થઈ ગઈ રાત્રિની અંદર. હી યુઝડ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. તે હંમેશા તેને લીલું તેમજ જ્યુસી ગ્રાસ, જ્યુસી એટલે રસવાળું ઘાસ, એટલે કે ટૂંકમાં જે તાજું હોય એકદમ લીલું છમ એ તાજું ઘાસ, એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, ગ્રેન એટલે અનાજ, અને હંમેશા સ્વાદિષ્ટ અનાજ આપતા હતા. એ બકરીની સાર સંભાળ આ અબુ મિયા ખૂબ જ સારી રીતે રાખતા. તેને કોઈ દિવસ કોઈ તકલીફ પડવા દીધી નહોતી. તેને ઘાસ, લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ પણ ખવડાવતા. બટ ઇવન ધેન એટલે તેમ છતાં હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, તેની એકમાત્ર કુટુંબની સભ્ય, મેમ્બર એટલે સભ્ય, હેડ લેફ્ટ હિઝ હાઉસ, તેણે એ ઘરને છોડી દીધેલ હતું. એટલે અબુ મિયા પાસે તેના કુટુંબમાં બીજું કોઈ હતું નહોતું. એક આ બકરી જેનું નામ કલુઆ હતું તે જ તેની સાથે રહેતી હતી. પણ તે પણ એક દિવસ તેની દોરી તોડી અને ચાલી ગઈ. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. થોડાક દિવસો પછી અબુ મિયા એક બીજી બકરી લઈ આવ્યા. ધીસ ન્યૂ વન વોઝ પ્રિટી white as snow, had 2 little horns and a pair of lovely bright red eyes. આ જે નવી બકરી હતી એટલે પ્રિટી એટલે ખૂબ જ સુંદર, white as snow એટલે બરફ જેવી સફેદ, had 2 little horns એટલે શિંગડા, તેને 2 નાના શિંગડા હતા, and a pair of lovely bright red eyes,
અને બે લાલ ચમકદાર સુંદર મજાની આંખ હતી. પેર એટલે બે વસ્તુ કે જે જોડીમાં હોય તે. લવલી એટલે સુંદર, બ્રાઇટ એટલે ચમકદાર, અને રેડ આઈઝ એટલે કે લાલ આંખ. આઈ વિલ કોલ યુ ચાંદની, caressing her soft fur, he said. હું તને ચાંદની કહીને બોલાવીશ. કેરેસિંગ એટલે પંપાળવું. જેમ આ ફોટોમાં તમે જોઈ રહ્યા છો કે અબુ મિયા તેને બકરી ઉપર હાથ ફેરવી રહ્યા છે, એટલે પંપાળવું. કેરેસિંગ એટલે પંપાળવું. હર સોફ્ટ ફર, તેની નરમ રૂવાટી. ફર એટલે રૂવાટી. હી સેડ, તેની જે નરમ એવી રૂવાટી ઉપર પંપાળતા તેઓએ એમ કહ્યું કે હું તને ચાંદની નામથી બોલાવીશ. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ. એક સરસ મજાની સવારે તેનો હિઝ નેબર એટલે પડોશી, ગોવિંદા અપિયર્ડ એટલે દેખાયો. હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. તેણે જોયું કે અબુ મિયા તેની એકમાત્ર કુટુંબની સભ્ય સાથે વાત કરી રહ્યા હતા. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. હે અબુ ચાચા, તમે આજે ખૂબ જ ખુશ, હેપી એટલે ખુશ, એન્ડ હેલ્ધી એટલે સ્વાસ્થ્ય, તમે ખૂબ જ સ્વસ્થ દેખાઈ રહ્યા છો અને ખુશ પણ. હાવ ઇઝ લાઈફ નાવ. હવે જીવન કેવું ચાલે છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. હું સૌથી વધારે ખુશ માણસ અત્યારે છું ગોવિંદા. પર્સન એટલે વ્યક્તિ, માણસ, તમે જે કહ્યું તે. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. બ્રોટ ન્યૂ લાઈફ એટલે બ્રોટ એટલે લઈ આવવું, અને ન્યૂ લાઈફ એટલે નવું જીવન. અબુ મિયા જ્યારથી કલુઆને ગુમાવી દીધી હતી ત્યારથી એકલવાયા થઈ ગયા હતા, કારણ કે તે એક જ હતા કુટુંબમાં. પરંતુ ચાંદની જ્યારથી આવી છે તો તે એમ કહે છે કે ચાંદનીએ મને હવે નવું જીવન આપ્યું છે. શી લવ્સ મી અ લોટ. તે મને ખૂબ જ પ્રેમ કરે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. અને હું પણ તેના વગર રહી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય એટલે કે બીમિંગ એટલે ચમકવું, અને જોય એટલે આનંદ. એટલે કે અબુ ચાચાનો ચહેરો આનંદથી ચમકારો આપી રહ્યો હતો, ચકચકિત થઈ રહ્યો હતો. બટ વોટ વેર યુ ટેલિંગ હર. પણ તમે તેને શું કહી રહ્યા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. મેં જોયું કે તમે તમારા પ્રિય સાથે કંઈક વાત કરી રહ્યા હતા. ઓ યસ, ઓ હા. આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆસ સેડ એન્ડ. હું તેને એ કલુઆના દુઃખદ અંત વિશે કહી રહ્યો હતો. સેડ એન્ડ એટલે દુઃખદ અંત. એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. બ્લડ એટલે લોહી, થર્સ્ટી એટલે તરસ્યું, ટીથ એટલે દાંત, ડેવિલ એટલે રાક્ષસ, અને હિલ એટલે ટેકરી. હું તેને એ કલુઆના દુઃખી અંત વિશે કહી રહ્યો હતો કે જે ટેકરી ઉપર, ઓન ધ હિલ એટલે કે ટેકરી ઉપર જે પેલો રાક્ષસ રહે છે, જેના લોહી તરસ્યા દાંત વડે તેનો દુઃખદ અંત આવી રહ્યો, તેની હું ચાંદનીને કલુઆ વિશે વાત કરી રહ્યો હતો. અબુ મિયા રિપ્લાય. અબુ મિયાએ પ્રત્યુત્તર આપ્યો. રિપ્લાય એટલે સામો જવાબ આપવો, પ્રત્યુત્તર આપવો. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પરંતુ આ મારી પ્રિય ચાંદની મને કોઈ દિવસ છોડશે નહીં. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજદાર. તે કેટલી સમજદાર અને ખુશ છે મારી સાથે. હી એડેડ, તેણે ઉમેર્યું હતું. ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. ગોવિંદાએ કહ્યું, અબુ ચાચા, હું ડિલાઇટેડ એટલે ખુશ થવું, આનંદિત થવું. હું તમને આમ જોઈને ખૂબ જ ખુશ થયો. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ. આઈ એમ શ્યોર એટલે મને ખાતરી છે
ચાંદની વિલ અકમ્પની યુ. અકમ્પની એટલે સાથ આપવો, એટલે કે ચાંદની તમારો સાથ આપશે. ટીલ યોર લાસ્ટ બ્રેથ, એટલે કે તમારા અંતિમ શ્વાસ સુધી તમારો એ સાથ આપશે. બ્રેથ એટલે બ્રીથ એટલે શ્વાસ. સમ યર્સ પાસ્ટ, થોડાક વર્ષો પસાર થઈ ગયા, એટલે કે હવે થોડીક સ્ટોરી આગળ ચાલે છે. એમ કહે છે કે થોડાક વર્ષો પસાર થઈ ગયા. ચાંદની ડેવલપ્ડ એન અટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદનીએ એ ટેકરી પ્રત્યેનું આકર્ષણ પોતાનું ડેવલપ એટલે ઉજાગર કરવું. એણે પોતાનું એ ટેકરી તરફનું આકર્ષણ ઉજાગર કર્યું, વિકસાવ્યું, જેને કહીએ. કલુઆને પણ એમ જ થયું હશે. જે આની પહેલાં અબુ મિયા સાથે હતી બકરી, એ કલુઆ, એ પણ અહીંયા ઘરમાં રહેતી હશે અને એ પણ રોજ ટેકરીને જોતી હશે. અને એક દિવસ તે આ ઘરમાં કંટાળી ગઈ હશે અને લગભગ દોરીને તોડી અને ચાલી ગઈ હશે. હવે એવું જ ચાંદની સાથે થઈ રહ્યું છે. તો કે ચાંદની પણ હવે ટેકરી પ્રત્યે પોતાનું આકર્ષણ વિકસાવી રહી હતી. એવરી મોર્નિંગ શી વોચડ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. દર સવાર, એટલે કે એવરી મોર્નિંગ એટલે દર સવારે, સી વોચડ ધ હિલ ટોપ્સ એટલે ટેકરીની જે કિનારો છે તેને જોતી. શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, ટેન્ડર એટલે કોમળ, નરમ, સનલાઇટ એટલે સૂર્યપ્રકાશ, કે જે ટેકરી જે છે એ સૂર્યપ્રકાશથી, નરમ એવા સૂર્યપ્રકાશથી કેટલી શાઇનિંગ એટલે ચમકતી હતી. એટલે કે તે દરરોજ સવારે તે ટેકરી જે છે એને સૂર્યપ્રકાશથી ચમકતી જોતી. હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર. આ ટેકરીઓ કેટલી સુંદર છે. સી થોટ, તેને વિચાર્યું. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. રિફ્રેશિંગ એટલે તાજગી ભર્યું, અને બ્રીઝ એટલે ઠંડી હવા, અને બ્લો એટલે ફૂંકાવું, લહેરાવું. કે આ જે ટેકરીઓમાંથી પસાર થતી આ ઠંડી હવા જે છે, લહેરાતી હવા જે છે, એ કેટલી તાજગી ભરી છે. રિફ્રેશિંગ એટલે તાજગી ભરી. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. અક્રોસ એટલે તેમાંથી અથવા તેની ઉપરથી. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ એટલે કે મારે તે લીલા મેદાન પરથી દોડવું જ પડશે. આઈ મસ્ટ રન એટલે તેની ઈચ્છા વ્યક્ત કરી. શી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક. તેણે એ ટેકરી તરફ દોડવાનું શરૂ કર્યું. શી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક. પરંતુ એક જ ઝટકા સાથે થોભી ગઈ. જર્ક એટલે ઝટકો, સ્ટોપ એટલે થંભી ગઈ, એટલે કે એક જ ઝટકા સાથે થંભી ગઈ, ઊભી રહી ગઈ. There was a rope around her neck. રોપ એટલે દોરી. અરાઉન્ડ હર નેક એટલે તેના ગળા ફરતે એક દોરી હતી. શી હેટેડ ઇટ મોસ્ટ. તેને ખૂબ જ નફરત કરતી હતી. હવે તે ટેકરીઓને જોવે છે અને તેમાં ખોવાઈ જાય છે. તેની હવા, તેમાં જે ટેકરીઓ પર લહેરાતી હવા છે તેના વિશે વિચારે છે, અને અચાનક ઝડપથી તેના તરફ દોડે છે, અને તરત જ એક ઝટકો આવે છે અને તે થોભી જાય છે. કારણ કે અબુ મિયાએ તેને દોરી વડે બાંધેલી હતી, પરંતુ તે ભૂલી ગઈ, દોડવા માંડી તે આકર્ષણ પ્રત્યે, અને થોભી ગઈ કારણ કે દોરીએ તેને બાંધેલી હતી. શી હેટેડ ઇટ મોસ્ટ. તેને તે ખૂબ જ નફરત કરતી હતી. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ગ્રેજ્યુઅલી એટલે ધીરે ધીરે ચાંદનીએ સ્ટોપ ઇટિંગ એટલે ખાવાનું ઓછું કરી નાખ્યું, થોભી દીધું. ધ ગ્રીન ગ્રાસ એ લીલું ઘાસ જે છે, અને ટેસ્ટી ગ્રેન્સ એટલે સ્વાદિષ્ટ અનાજ. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. તેણે અબુ ખાનની જે વાર્તાઓ છે તેમાં પણ રસ ગુમાવી દીધો. ઇન્ટરેસ્ટ એટલે રસ. શી લોસ્ટ હર એપેટાઇટ એટલે ભૂખ. તેણે પોતાની ભૂખ પણ ગુમાવી દીધી. ગ્રીવ વેરી થિન
અને ખૂબ જ દુબળી થઈ ગઈ. ગ્રુ એટલે વિકાસ થવો, ઉછેર થવો, વેરી થિન, અને ખૂબ જ દુબળી થઈ ગઈ. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. મૂડલેસલી એટલે ઉદાસ, ખૂબ જ ઉદાસ થઈ જતી. સ્ટેર એટલે એકીટશે જોવું, બાથિંગ એટલે નહાવું, અને ક્લાઉડ્સ એટલે વાદળ. તે એકીટશે ઉદાસ થઈને એ ટેકરીઓ તરફ, બાથિંગ ઇન ધ સનલાઇટ એટલે કે તે સૂર્યપ્રકાશમાં નહાતી હોય તેમ, ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ અને વાદળો સાથે રમતી હોય તેમ. એટલે કે તે ઉદાસ થઈને તડકામાં નહાતી અથવા વાદળો સાથે હંમેશા રમતી રહેતી. અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. સેન્સ એટલે સમજવું. અબુ ખાન સમજી રહ્યા હતા what was happening to his dear ચાંદની, કે આ તેની પ્રિય ચાંદની સાથે શું થઈ રહ્યું હતું. He pushed her into a small hut. તેણે તેને એક નાનકડી ઝૂંપડી, હટ એટલે ઝૂંપડીની અંદર ધક્કો માર્યો, એટલે તેમાં એને ઘસેડી લીધી. એન્ડ શટ ધ ડોર, અને દરવાજો બંધ કરી દીધો. બટ forgot to close the small window at the back. પરંતુ પાછળની બાજુએ આવેલી, એટલે કે ઝૂંપડીની પાછળની બાજુએ આવેલી બારીને બંધ કરતા ભૂલી ગયા. ફરગોટ એટલે ભૂલી જવું. ફરગેટનું ભૂતકાળનું રૂપ ફરગોટ. ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક, પાછળની તરફ આવેલી બારીને બંધ કરતા ભૂલી ગયા. ધ સેમ નાઇટ, એ જ રાત્રે, ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. વિન્ડો એટલે બારી, પેસેજ એટલે જગ્યા, ફ્રીડમ એટલે આઝાદી. એટલે ચાંદનીએ તે બારીની જગ્યાને પોતાની આઝાદીની જગ્યા બનાવી લીધી. એટલે કે ચાંદની ત્યાંથી નાસી ગઈ, ભાગી ગઈ. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. When Chandni reached the hilltop, એટલે કે જ્યારે ચાંદની ટેકરી ઉપર પહોંચી, the big yellow sun, એ મોટો પીળો સૂર્ય, was rising in the horizon. હોરાઇઝન એટલે ક્ષિતિજ, એટલે કે તે ક્ષિતિજ ઉપર સૂર્ય ઉગી રહ્યો હતો. રાઇઝિંગ એટલે ઉગવું, હોરાઇઝન એટલે ક્ષિતિજ. She was overflowing with joy and wonder. વન્ડર એટલે અહીંયા નવાઈ, અને જોય એટલે આનંદ, અને ઓવરફ્લો એટલે છલકાવ. એટલે કે તે આનંદ અને એ બધી નવાઈની વાતો સાથે છલકાઈ રહી હતી. એટલે ખૂબ જ ખુશ હતી. તેનો ખુશીનો કોઈ પાર જ નહોતો, એટલી બધી ખુશ થઈ ગઈ હતી. The green grass under her feet became golden yellow. એ લીલું ઘાસ કે જે તેના પગ નીચે હતું, became golden yellow, એટલે કે સૂર્યના પ્રકાશથી તે એકદમ સોના જેવું લાગવા માંડ્યું હતું. એ લીલું ઘાસ જે છે, અચાનક તેના ઉપર સૂર્યપ્રકાશ પડતા એકદમ ગોલ્ડન યલો, એટલે કે સોનેરી પ્રકાશ જેવો થઈ ગયું હતું. The wind sang an endless song of welcome. પવન જાણે કોઈ દિવસ પૂરો ન થાય તેવું તેને આવકારતું હોય તેવું ગીત ગાઈ રહ્યું હતું. એન્ડલેસ એટલે અનંત, કોઈ દિવસ પૂરું ન થાય તેવું, અને વેલકમ એટલે આવકારવું. એટલે કે પવન કોઈ દિવસ પૂરું ન થાય તેવું તેને આવકારવા માટેનું એક ગીત ગાઈ રહ્યું હતું. ચાંદની felt as she were meeting her mother after years of separation. ફેલ્ટ એટલે અનુભવ, લાગણી થવી, અને યર્સ ઓફ સેપરેશન એટલે અલગ થવું. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન, એટલે કે ચાંદનીને એવું અનુભવવાનું કે જાણે તે વર્ષો પછી તેની અલગ થયેલી માતાને મળી રહી હોય. એટલી એને સરસ અનુભૂતિ થઈ ત્યાં ટેકરી ઉપર પહોંચીને. તે આઝાદ થઈ ગઈ,
તેની દોરી કે જે તેને બાંધી રાખી હતી એને ખૂબ જ આઝાદ થઈ ગઈ અને ખૂબ જ ખુશ હતી. તેને એવું લાગ્યું કે તે વર્ષો પછી પોતાની માતાને મળી રહી હોય. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. તે એવું વિચારવા લાગી કે આ અબુ ખાનના તે જેલ જેવા ઘર કરતાં કેટલું અલગ છે. ડિફરન્ટ એટલે અલગ, અને પ્રિઝન એટલે જેલ, અને હાઉસ એટલે ઘર. એટલે અબુ ખાનના એ જેલ જેવા ઘર કરતાં તો આ કેટલું અલગ જ છે. That day she jumped and played and ate all around. તે દિવસે તેને કૂદકા માર્યા, પ્લેડ રમી રહી, એન્ડ એટ ઓલ અરાઉન્ડ અને તેની આજુબાજુમાં જેટલું હતું તેણે એ બધું જ ખાધું. તે હવે આઝાદ થઈ ગઈ હતી એટલે તેને ઠેકડા માર્યા, રમવા લાગી અને તેની આજુબાજુમાં જેટલું હતું એ બધું જ તેણે ખાધું. She was on the top of the world. ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ આ શબ્દનો ઉચ્ચાર ત્યારે થાય કે જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ ખુશી હોય, એને એમ લાગે કે આ દુનિયાનો સૌથી વધારે ખુશ વ્યક્તિ હું જ છું, ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય કે શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, એટલે કે તે ખૂબ જ ખુશ હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. આ ચાંદનીના જીવનનો સૌથી સુખમય દિવસ હતો. ધ સન disappeared behind the hills. હવે સૂર્ય ટેકરીની પાછળ disappeared એટલે ખોવાઈ ગયો. આમ તો આથમી ગયો એમ કહેવાય, પણ અહીંયા ખોવાઈ ગયો એવો શબ્દ છે. disappeared અદૃશ્ય થઈ ગયો. soon the darkness covered the grass. soon એટલે જલ્દી, ટૂંક સમયમાં જ. darkness એટલે અંધારું. covered the grass એટલે કે જલ્દી જ, ટૂંક જ સમયમાં અંધારાએ આ ઘાસને ઘેરી લીધું. ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ અને ફૂલો તેમજ વૃક્ષોને પણ. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોઈંગ પવને લહેરાવાનું બંધ કરી દીધું. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. ઓલ અરાઉન્ડ એટલે ચારેય બાજુ, બધી જ બાજુ જાણે ખૂબ જ શાંતિ ફેલાઈ ગઈ. સ્ટીલનેસ એટલે નીરવ શાંતિ, કોઈ પણ અવાજ ન હોય તેવું વાતાવરણ. એટલે કે ત્યાં બધી જ બાજુ એક નીરવ શાંતિ થઈ ગઈ. એન ઓલ હૂટેડ ફ્રોમ અ હોલ. ઓલ તમને ખબર હોય તો એક પક્ષી છે જે રાત્રે હંમેશા બહાર નીકળતું હોય. અને હોલ એટલે કોઈ કાણું, એક બખોલ જેને કહીએ, એ વૃક્ષનું માં જે એક બખોલ હોય તેમાંથી એક ઓલ એટલે કે ઘુવડ બોલ્યું. હૂટ એટલે જ્યારે ઓલ એટલે કે ઘુવડ કોઈ અવાજ કરે, બોલે તેને હૂટ એવું કર્યું કહેવાય. એટલે કે એક બખોલમાંથી ઘુવડ અવાજ કરે છે. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. હવે ચાંદનીને ડર લાગવા લાગ્યો હતો. સ્કેર્ડ એટલે ડર લાગવો, ફેલ્ટ એટલે અનુભવ, એટલે કે ચાંદનીને હવે ડર અનુભવવા લાગ્યો હતો. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. ડિસ્ટન્ટ એટલે દૂર, સ્કાય એટલે આકાશ. દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો. ફૂલ મૂન એટલે પૂનમનો ચંદ્ર. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ ચાંદની સો ટુ બ્રાઇટ આઈસ એન્ડ શાર્પ ટીથ. સિલ્વર લાઇટ એટલે કે ચાંદનો જે પ્રકાશ હોય, ચાંદની ભર્યો, એની વાત કરે છે. સિલ્વર લાઇટ એટલે કે એ ચંદ્રની ચાંદનીમાં ચાંદનીએ બે બ્રાઇટ એટલે ચમકદાર આઈસ એટલે કે બે ચમકદાર આંખ અને શાર્પ ટીથ એટલે કે તીક્ષ્ણ દાંત જોયા. સો એટલે જોયા. મૂવિંગ સ્લોલી ટુવાર્ડ્સ હર, કે જે તેના તરફ ધીરે ધીરે આવી રહ્યા હતા. ટુવાર્ડ્સ એટલે તેની તરફ. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી. એ રાક્ષસ કોઈ જલ્દીમાં હતો નહીં. હવે તમને ખબર પડી, એ રાક્ષસ એ જે આ ચિત્રમાં જે છે એ વરુ, વુલ્ફ ઇંગ્લિશમાં જેને કહીએ, વરુને વુલ્ફ કહેવાય. એ રાક્ષસ છે. હી ન્યૂ ધેટ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. તેને ખબર હતી, ન્યૂ એટલે જાણ હતી, ખબર હતી કે આ પેલી બકરી પણ મારો ખોરાક જ છે. ફૂડ એટલે ખોરાક. ધ વુલ્ફ
and the goat struck their heads with each other. વરુ અને બકરીએ પોતપોતાના માથા એકબીજા સાથે અથડાવ્યા. સ્ટ્રક એટલે અથડાવવું. ઈચ અધર એટલે એકબીજાની સાથે. He was big and ferocious, whereas she was small but not weak. He was big એટલે કે વરુની વાત કરે છે. તે ખૂબ જ મોટું એન્ડ ફેરોશિયસ. ફેરોશિયસ એટલે વિકરાળ, ક્રૂર જેને કહીએ, જેમાં કોઈ દયાભાવ ના હોય તેવું. વિકરાળ, ક્રૂર. તે ખૂબ જ મોટો, વિકરાળ તેમજ ક્રૂર. વેરેઝ કે જ્યાં બીજી બાજુ શી વોઝ સ્મોલ તેની નાની હતી, બટ નોટ વીક પરંતુ કમજોર હતી નહીં, કમજોર નથી. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ. ચાંદની પોતાના પગ ઉપર મક્કમ થઈને ઊભી હતી. સ્ટૂડ એટલે ઊભું રહેવું, ફર્મ એટલે એકદમ મક્કમ. હિટ્સ હેડ સ્લાઇટલી બેન્ટ. તેનું માથું થોડુંક નીચું નમેલું હતું. બેન્ટ એટલે નીચું નમેલું. બેન્ડનું ભૂતકાળનું રૂપ છે બેન્ટ. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એઇમ્ડ એટ ધ ડેવિલ. અને તેણીના સ્ટ્રોંગ એટલે કે મજબૂત, હોર્ન એટલે કે તેના શિંગડા, એમ્ડ એટ ધ ડેવિલ રાક્ષસની તરફ હતા. ચાંદની ખૂબ જ મક્કમ પગે ઊભી હતી. એટલે કે ચાંદની ડરતી નહોતી, તે નબળી નહોતી. હા, તેના કરતાં નાની હતી પરંતુ નબળી નહોતી. એ તેના પગ ઉપર મક્કમ ઊભી હતી એટલે તે તેની સાથે લડવા માટે તૈયાર હતી, એમ કહેવા માંગે છે. અને પોતાના શિંગડાને તેણે એટલે જે તેના મજબૂત શિંગડા છે તેને તેના તરફ તેની સામે તાકીને રાખ્યા હતા. શી લુકડ લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. તે એક ખૂબ જ બહાદુર, બ્રેવ એટલે બહાદુર, સોલ્જર એટલે સિપાહી. તે એક બહાદુર સિપાહીની જેમ રેડી એટલે તૈયાર હતી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી એટલે કે ક્રૂર, એનિમી એટલે દુશ્મન, ક્રુઅલ એટલે ક્રૂર, ક્રૂર દુશ્મન સામે તે એક બહાદુર સિપાહીની જેમ લડવા માટે તૈયાર હતી. ફરીથી કહું છું, એનિમી એટલે દુશ્મન. ધ ફાઇટ બિગેન. લડાઈ શરૂ થઈ હતી. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. આખી રાત સુધી, તે આખી રાત દરમિયાન તે લડાઈ ચાલુ રહી હતી. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ. ચંદ્ર જે છે એ ગ્રો પેલ એટલે કે ઝાંખો થવા લાગ્યો. હવે ઝાંખો થવા લાગ્યો હતો. એન્ડ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. સડનલી એટલે અચાનક. હિડ એટલે હાઇડ, હાઇડ એટલે છુપાવવું, અને હાઇડનું ભૂતકાળનું રૂપ છે હિડ. બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. અને ચંદ્ર ધીરે ધીરે ઝાંખો થવા લાગ્યો. પેલ એટલે ઝાંખું થવા લાગ્યું, અને સડનલી એટલે અચાનક. અચાનક તે વાદળ પાછળ છુપાઈ ગયો. The stars also began to disappear one by one. તારા પણ ધીરે ધીરે એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું. વન બાય વન એટલે એક પછી એક. તારા પણ એક પછી એક થઈને અદૃશ્ય થવા લાગ્યા. A faint light appeared in the east. Faint એટલે ઝાંખું, લાઇટ એટલે પ્રકાશ, appeared એટલે દૃશ્યમાન થવું, દેખાવું. પૂર્વની દિશામાં એક ઝાંખો એવો પ્રકાશ દેખાયો. હવે એમ કહેવા માંગે છે કે હવે ધીરે ધીરે રાત પૂરી થવા લાગી હતી અને સૂર્ય પૂર્વની દિશામાં ઉગવા લાગ્યો હતો. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. ફર્સ્ટ રેઝ ઓફ સન એટલે કે સૂર્યના પહેલા કિરણોએ સો ચાંદની, ચાંદનીને જોઈ, લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. લાઇંગ એટલે પડેલી, એ ગ્રાઉન્ડ એટલે મેદાન, જમીન ઉપર તેને ચાંદનીને પડેલી જોઈ. સૂર્યના પહેલા કિરણોએ, રે એટલે કિરણ, ધ ફર્સ્ટ રે ઓફ ધ સન, સૂર્યના પહેલા કિરણોએ ચાંદનીને મેદાન એટલે કે જમીન ઉપર પડેલી જોઈ. She was completely shocked in blood. Shocked એટલે
શોક્ડ ઇન બ્લડ એટલે લોહીથી લથપથ, એટલે પૂરેપૂરી લોહીથી લથપથ જેને કહીએ તે પૂરેપૂરી સંપૂર્ણપણે લોહીથી લથપથ થઈ ગઈ હતી, એટલે તેના શરીરમાંથી ખૂબ જ લોહી વહી ગયું હતું. ધ વુલ્ફ વરુ ટાયર્ડ એટલે થાકેલું, એન્ડ સ્લીપી એટલે કે નિંદરમાં જ હોય તેવું, વોઝ ગેટિંગ રેડી ટુ ડેવર હર એ તૈયાર હતો તેને ખાઈ જવા માટે. ડેવર એટલે ખાઈ જવું. જ્યારે કોઈ પ્રાણી કોઈ બીજા પ્રાણી અથવા પક્ષીને ખાય તો તેને ડેવર કર્યું એવું કહેવાય, ટુ ડેવર. એટલે કે એ વોરું થાકી ગયું હતું, કારણ કે તે બકરી ચાંદની ખૂબ જ બાહોશથી, ખૂબ જ બહાદુરથી તેની સામે લડી હતી. તેણે હિંમત નહોતી હારી. જેટલું બળ કરી શકે, જેટલી હિંમત કરીને લડાઈ કરી શકે એટલી હદ સુધી તેણે તેની સાથે લડાઈ કરી, પરંતુ અંતે લોહીથી લથપથ થઈ અને જમીન ઉપર પડી ગઈ. વરુ ખૂબ જ થાકી ગયો હતો, ટાયર્ડ એટલે થાકી ગયો, એન્ડ સ્લીપી અને નિંદરમાં જ હોય જેમ એવું, તેને હવે ખાવા માટે તૈયાર હતો. અ ફ્લોક ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીનું એક ટોળું, પક્ષીના ટોળાને ફ્લોક કહેવાય ઇંગ્લિશમાં. અ ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. ડિબેટ એટલે દલીલ કરવું. એ જે વૃક્ષ ઉપર બેઠું પક્ષીનું ટોળું દલીલ કરી રહ્યું હતું આ લડાઈના રિઝલ્ટ એટલે પરિણામ વિશે. એક વૃક્ષ ઉપર પક્ષીનું ટોળું બેઠું હશે અને આ જે લડાઈ હશે એ જોઈ રહ્યું હશે. હવે તે તેના પરિણામ વિશે દલીલ કરી રહ્યું છે. શું દલીલ કરી રહ્યું છે જોઈએ. સો હુ ઇઝ ધ વિનર? તો કોણ છે વિજેતા? આસ્કડ અ સ્મોલ વન. એક નાનકડા પક્ષીએ પૂછ્યું. ધ વુલ્ફ ઓફકોર્સ. એ વરુ જોઈને ઓફકોર્સ એટલે કે હોય જ, વરુ જ વિજેતા છે. મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર. મોટા ભાગના, મોસ્ટ ઓફ એટલે મોટા ભાગના, અધર્સ ડિક્લેર્ડ ટુગેધર. ડિક્લેર એટલે જાહેર કરવું. મોટા ભાગના પક્ષીઓ એક સાથે જાહેર કર્યું. નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. નહીં, એક વાઇઝ એટલે સમજદાર, ઓલ્ડ એટલે વૃદ્ધ, એક સમજદાર વૃદ્ધ પક્ષીએ કહ્યું નહીં. ચાંદની ઇઝ ધ વિનર. ચાંદની છે વિજેતા. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં આટલી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની કોઈ દિવસ જોઈ નથી. ફ્રીડમ ફાઇટર એટલે સ્વાતંત્ર્ય સેનાની, કે જેને સ્વતંત્રતા માટે લડતા હોય તેવા લડવૈયા, એને શું કહેવાય? ફ્રીડમ ફાઇટર. એટલે એ વૃદ્ધ સમજદાર પક્ષી એવું કહે છે કે મેં આટલી હદ સુધી કોઈ સ્વાતંત્ર્ય સેનાની જોઈ નથી. આમ આ પાઠમાં એમ કહેવા માંગે છે કે તમે ભલે નબળાઓ અને તમારી સામેની લડાઈ ખૂબ જ અઘરી ભલે ને હોય, પરંતુ જ્યાં સુધી તમે તમારું શરીર અને તમારું મન જ્યાં સુધી પૂરેપૂરી હિંમતથી ભર્યું છે ત્યાં સુધી તમારે લડાઈ કરવી જોઈએ. છેલ્લી મિનિટ સુધી, છેલ્લા શ્વાસ સુધી તમારે તમારી સામે રહેલી જે કોઈ પણ લડાઈ છે તેનો સામનો કરવો જોઈએ. પછી ભલે તમારી મૃત્યુ નિશ્ચય હોય, પરંતુ ત્યાં સુધી તમારે તેની સામે લડવું જોઈએ, એવું આ પાઠમાં કહેવા માંગે છે. ચાંદનીને ખબર હતી કે આ વરુ સામે હું નહીં ટકું, એટલે કે મારો જીવ નહીં ટકે, પરંતુ તેને તેના છેલ્લા શ્વાસ સુધી તે વરુ સાથે તેને લડાઈ કરી. એટલે આ પાઠમાં એમ કહેવા માંગે છે કે જ્યાં સુધી તમે લડી શકો ત્યાં સુધી તમારે લડાઈ ચાલુ રાખવી જોઈએ, તમારે હિંમત હારવી જોઈએ નહીં. આ સાથે આ ધોરણ 9 લેસન નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ પૂરો થાય છે. થેન્ક યુ.